નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। રશિયાના સૈન્યની ભરતીના જાળમાં ન ફસાતા ભારત સરકારની એડવાઇઝરી, રશિયાને કરી અપીલ। નેપાળમાં ફરી હિંસા, જેલ તોડી ભાગેલા કેદીઓ પર સૈન્યનો ગોળીબાર, 2 લોકોના મોતથી તણાવ। રાષ્ટ્રની ગરિમા મનોરંજન કરતાં વધુ મહત્વપૂર્ણ, ભારત પાકિસ્તાન મેચ રદ કરવા સુપ્રીમમાં કરાઈ અરજી। એશિયાના ઘરેણા સમાન સાવધ સંકટમાં, 2 વર્ષમાં 307માંથી અધધ 256 સિંહોના થયા કમાટી ભર્યા મોત। ગુજરાત સરકારનું નાણાકીય મેનેજમેન્ટ અત્યંત કંગાળ હોવાનો કેગનો ખુલાસો, વિધાનસભામાં રિપોર્ટ રજૂ। બીજાની તપાસ કરનારાઓની પણ તપાસ થાય, સુપ્રીમે સીબીઆઈને પૂર્વ ઓફિસર સામેની એફઆઈઆર યથાવત રાખી। જો મારી વિરુદ્ધ બોલશો તો તમારી ટિકિટ કન્ફર્મ સમજો, ગૃહમાં ઇટાલિયા અને કાંતિ વચ્ચે મોરે મોરો। ગુજરાતમાં 6 વર્ષમાં 280 બાંધકામ અકસ્માત, 313 કામદારોના થયા કરુણ મોત, કેગના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો। અમદાવાદમાં ગરબા યોજવા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવું ફરજિયાત, તંત્રએ એસઓપી જાહેર કરી। મુશળધાર વરસાદ બાદ બનાસકાંઠાના સુઈ ગામમાં હજુ બોટ અને ટ્રેક્ટર સિવાય ચાલીને જવું અશક્ય। ઇઝરાયેલ વિરુદ્ધ 2 ઇસ્લામિક દેશો એકજૂટ, મતભેદો ભૂલી કતાર પહોંચ્યા યુએઈના પ્રમુખના આહવાન। દેશભરમાં ઓક્ટોબરથી મતદારોનું વેરિફિકેશન શરૂ થવાની શક્યતા, અધિકારીઓને ઈસીઆઈનો મોટો નિર્દેશ। આતંકીઓને શરણ આપનારા દેશોથી અમારે કંઈ નથી શીખવું, UNHRCમાં પાકિસ્તાનને ભારતે તતડાવ્યું। અમેરિકામાં ટેરિફની ભારત પર કોઈ અસર નહીં, ટ્રમ્પને જ ઝટકો, કીચ ફિંચને જ ચોંકાવનારો રિપોર્ટ। અમદાવાદમાં મોટી કાર્યવાહી, ભાડે આપેલા 25 સરકારી આવાસ સીલ, મૂળ લાભાર્થી ન રહેતા હોવાથી કરાયા સીલ। ભાજપે પ્રતિ સાંસદ 20 કરોડ ખર્ચ્યા, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ટીએમસીના ગંભીર આક્ષેપ। પાકિસ્તાન પોતાના જ લાખો નાગરિકોની જાસૂસી કરે છે, એમનેસ્ટી ઇન્ટરનેશનલનો રિપોર્ટ આવ્યો સામે। નેપાળમાં હિંસક આંદોલન બાદ લૂંટફાટ અને અરાજકતા વચ્ચે 7000 કેદીઓ થઈ ગયા ફરાર। નાસાને મંગળ ગ્રહ પર મોટી સફળતા, માર્સ રોવરે અબજો વર્ષો પહેલા સૂક્ષ્મજીવોના સંકેત શોધ્યા। બિહારના પટણામાં ફરી મોટું કાંડ, હોટલમાં ઘૂસીને આરજેડી નેતાની ગોળી મારીને હત્યા કરાઈ। ટ્રમ્પના જ ખાસ ચાર્લી કર્કની ગોળી મારી હત્યા અને યુનિવર્સિટીમાં ડિબેટ દરમિયાન ફાયરિંગ કરાયું। ફ્રાન્સમાં લાખો લોકોનું રસ્તા રોકો આંદોલન, પેરિસ સહિત અનેક શહેરોમાં દેખાવકારોએ રસ્તા જામ કર્યા। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।